વિદ્યાર્થી દોસ્તો, ગ્રામરના 18th માં આ વિડિયોમાં તમારું સ્વાગત છે. આપણે જોતા હતા છેલ્લે કે ચેન્જ ધ ટેક્સ્ટ એઝ શોન, સૂચના પ્રમાણે પરિચ્છેદને ફેરવો અને એમાં પેસિવ વોઇસમાં ફેરવવાનો એક પરિચ્છેદ ફરજિયાત છે. તો એના માટે આપણે પ્રિપેર થઈ રહ્યા હતા, તૈયાર થઈ રહ્યા હતા વિદ્યાર્થી દોસ્તો. આગળ આપણે બધા જ વિડીયોની અંદર તમામ ટેન્સની ચર્ચા કરી ચૂક્યા અને આજે છેલ્લો અને અંતિમ વિડીયો આ પેસિવ વોઇસ માટે આપી રહી છું. આજે જે અહીંયા તમારી પાસે વાક્યો પ્રસ્તુત છે એ તમે જોઈ શકતા હશો કે આપણે ટેન્સ પણ ભણી ચૂક્યા છીએ, એટલે તમે સમજી શકતા હશો કે આ વાક્યો છે એ પરફેક્ટ ટેન્સના છે. પરફેક્ટ ટેન્સના તમે જો યાદ રાખ્યું હોય વિદ્યાર્થી દોસ્તો તો તમને યાદ આવશે કે આ બધા જ વાક્યો છે એ પૂર્ણકાળના વાક્યો છે. પૂર્ણ ભૂતકાળના અને પૂર્ણ વર્તમાન કાળના વાક્યો અહીં તમારી પાસે છે, જોઈ શકશો તમે. વિદ્યાર્થી દોસ્તો યાદ કરી લેજો બે પણ માટે. હેવ, હેઝ પ્લસ V3 એ પૂર્ણ વર્તમાન છે અને હેડ પ્લસ V3 એ પૂર્ણ ભૂતકાળ છે. તો આ બંને પૂર્ણ કાળના છે. અહીંયા બે પરફેક્ટ ટેન્સના વાક્યો તમારી પાસે મેં લખ્યા છે. આગળ આપણે તમામ ટેન્સનો અને મોડેલ એક્ઝિલરીઝ વાળા વાક્યોનો અભ્યાસ કરી ચૂક્યા. આજે આપણી પાસે છે આ બધા પૂર્ણ કાળના વાક્યો છે. પૂર્ણ કાળના વાક્યો છે. તો વિદ્યાર્થી દોસ્તો આમ મારે તમને કહેવું જોઈએ કે પૂર્ણ કાળનું વાક્ય જ્યારે તમારે પેસિવ વોઇસમાં ફેરવવાનું હોય એક્ટિવમાંથી, ત્યારે તમારા માટે ઘણું સહેલું બની જાય છે. તમે કહેશો કેમ ટીચર? તો એટલા માટે કે પૂર્ણ કાળની અંદર હંમેશા ક્રિયાપદનું ભૂત કૃદંત એટલે પાસ્ટ પાર્ટિસિપલ જ વપરાય છે. અને જ્યારે તમે વાક્યને પેસિવમાં ફેરવો છો ત્યારે સૌથી મોટી મૂંઝવણ એ હોય છે કે ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ આપણે ભૂલી ગયા હોઈએ છીએ. એટલે જ્યારે પૂર્ણકાળના વાક્યો તમારી પાસે પેસિવમાં ફેરવવાના આવશે એક્ટિવમાંથી, ત્યારે તમારા માટે થોડું સહેલું બની જાય છે. કારણ કે ત્યાં તમારે ક્રિયાપદનું ભૂત કૃદંત યાદ કરવું પડશે નહીં. એમાં ક્રિયાપદનું ભૂત કૃદંત જ ઓલરેડી વપરાયેલું છે. એ વાક્યની અંદર ક્રિયાપદનું ભૂત કૃદંત જ વપરાયેલું છે, એટલે એને તમારે શોધવું નહીં પડે. તો વિદ્યાર્થી દોસ્તો અહીંયા જોઈ શકો છો ટેકન, thought, seen, cheated, attacked અને given એ બધા ક્રિયાપદો પાસ્ટ પાર્ટિસિપલ જ છે. એટલે પૂર્ણ કાળમાં હંમેશા ક્રિયાપદનું ભૂત કૃદંત વપરાતું હોય, એટલે એ થોડું સહેલું બને છે. તો વિદ્યાર્થી દોસ્તો એ ખાસ તમે નોંધ લેજો. અને બાકી તો નિયમો પ્રમાણે જ એને આપણે પેસિવ વોઇસમાં ફેરવવાનું છે. એટલે અહીંયા મેં કેટલાક વાક્યો તમારા માટે મૂક્યા છે, જેનો આપણે અભ્યાસ કરીએ અને એને સમજીએ. એટલે વિદ્યાર્થી દોસ્તો તમને પૂર્ણકાળના વાક્યો પણ આવી જાય. આમ તો નિયમ પ્રમાણે ફરી પાછું મારે યાદ કરાવવું જોઈએ તમને. હંમેશા કરાવું છું કે સૌથી પહેલું કરવાનું કર્તા, પેસિવમાં બનાવવાનું એને કર્મ, કર્મના સ્થાને લેવાનું. બીજું કર્મને કર્તાના સ્થાને. અને ત્રીજું ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ જ. આ ત્રણ વાત યાદ રાખી લેવાની છે વિદ્યાર્થી દોસ્તો પેસિવ વોઇસ માટે. ગાંઠ બાંધી લો તમે કે આ ત્રણ બાબતો હું કરું તો મારું વાક્ય ઘણું બધું સચ્ચાઈની નજીક પહોંચી જાય છે. પછી તો કેટલાક સૂક્ષ્મ ફેરફારો જ કરવાના છે, પણ મહત્વના આ ત્રણ ફેરફારો છે. તો ચાલો આપણે અહીંયા આપેલા વાક્યોનો અભ્યાસ કરીએ અને એને પેસિવ વોઇસમાં ફેરવીએ. સૌથી પહેલા શોધવાનો કર્તા. અહીં મળી ગયું છે ક્રિયાપદ. આ ક્રિયાપદ, આ ક્રિયાપદ પૂર્ણ કાળનું છે. હેવ પ્લસ V3
અહીંયા છે જો have પ્લસ V3 અને અહીંયા આપણું રહ્યું આ કર્મ. આ વધારાના શબ્દો છે ક્યારે ક્યારે લાગુ એને આપણે અડવાની જરૂર નથી. એટલે હવે વિદ્યાર્થી દોસ્તો આપણે પેસિવમાં ફેરવવાનું બિલકુલ કઠિન નથી. ઈઝીલી આપણે એ વાક્યને પેસિવ વોઇસમાં ફેરવી શકીએ છીએ. જરાય કોઈ તકલીફ મને દેખાતી નથી. ચાલો ફેરવી જુઓ. પરમિશન. વિદ્યાર્થી દોસ્તો બરાબર જોજો કે પરમિશન એ હેઝ છે એટલે આપણે હેઝ જસ્ટ બીન ટેકન તો છે જ આપણી પાસે ટેકન બાય ટેકન ટુ ગો abroad by me. તો વિદ્યાર્થી દોસ્તો તમે જોઈ શકશો કે પરમિશન કર્મ અહીંયા ક્રિયાપદ ઉદાહરણ પાસ્ટ પાર્ટિસિપલ અને અહીંયા કરતા. બાકીના સૂક્ષ્મ ફેરફારો આપણે કરી લેવાના. વિદ્યાર્થી દોસ્તો જ્યારે બીજો શબ્દ પણ હોય બે કર્મ હોય ત્યારે બીજું કર્મ ત્યાં યથા જગ્યાએ રાખી દેવાનું. એને આપણે કશું કરવાનું નહીં. આપણે વર્ડથી પૂછીને જે કર્મ મળે છે એનો ઉપયોગ કરી લેવાનો. બરાબર. ચાલો ત્યાર પછી બીજું વાક્ય. એ વાક્ય તમે જોઈ શકો છો કે એ વાક્ય છે એ નકાર છે, નોટ. બરાબર. એટલે એ વાક્યનું આપણે પેસિવ કરવું હોય તો એ વાક્ય પેસિવ કેવી રીતે થાય એ હવે આપણે જોવાનું છે. બરાબર. ચાલો તો કરીએ આપણે એનું પેસિવ. સૌથી પહેલા આપણે શોધી લઈએ કરતા. ચાલો આ રહ્યું કરતા. ચાલો આ રહ્યું ક્રિયાપદ અને આ રહ્યું કર્મ. મળી ત્રણ શબ્દ પદ મળી ગયા. પછી આપણે જોઈએ કે વાક્ય કેવા પ્રકારનું છે તો નકાર. એટલે હવે આપણે એને ફેરવીએ. કોઈ ચિંતા કરવાનો અવકાશ નથી. ઇઝીલી વાક્ય આપણે ફેરવી શકશું. કોઈ કઠિનાઈ મને એમાં જણાતી નથી. વિદ્યાર્થીઓ તમારી પાસે કર્તા કર્મ અને ક્રિયાપદ મળી જાય પછી મને એમાં કોઈ પણ પ્રકારની કઠિનાઈ દેખાતી નથી. જો તમે આ વાક્ય નકાર વાક્ય તો વિદ્યાર્થી દોસ્તો એટલે એ બરાબર જોજો. હેઝ અને બીન ની વચ્ચેનો અર્થ આપવાનો છે. તેનું આપણે અહીંયા ધ્યાન કરવાનું છે. ચાલો જુઓ આ કર્મ આ રહ્યું પાસ્ટ પાર્ટિસિપલ અને અહીંયા ધ્યાન. હવે ત્રીજું વાક્ય આપણી પાસે છે એ પ્રશ્નાર્થ વાક્ય છે. એટલે પ્રશ્નાર્થને આપણે પ્રશ્નાર્થ જ રાખવા. એ તો આપણે કહી દઈએ. પહેલા શોધી લઈએ આપણે. અહીંયા છે આ કર્તા
ક્રિયા પર અને આ કર્મ. હવે મને નથી લાગતું કે આ વાક્ય આપણા માટે અઘરું હોય. આપણે ફેરવી બેસીને ચાલો. ત્રીસ મૂવી છે એટલે આપણે હેસ કરશું. હવે આપણે નિયમ પ્રમાણે કરીએ. Has this movie been seen by you? Has this movie been seen by you? આપણે પ્રયાસ કરજો કે પ્રશ્નાર્થ બનાવતી કેવી રીતે પ્રશ્નાર્થ બને છે. ત્યાર પછીનું ચોથું વાક્ય છે WH વાળું કહી શકાય. પ્રશ્ન સૂચક શબ્દ એમાં છે. હા બનાવવાનું એ બનાવવાનું છે. આપણે બનાવીશું. એ વાક્યનું પેસિવ કેવી રીતે બને એ આપણે બનાવીએ. ચાલો તો પહેલા તો પ્રશ્ન સૂચક શબ્દ તો મૂકીએ છીએ. આપણે આજ સુધી બોલ્યું છે. હવે આપણે નિયમ પ્રમાણે કર્મને આગળ લાવવાનું. તો આ રહ્યા પર માસ્ટર. બરાબર. હાઉ હર માસ્ટર બીન ચીટેડ by how has વિદ્યાર્થી દોસ્તો એ કઈ અક્ષર કે લેવાનું આવે છે કે ગુણાકાર છે હેઝ હોવું જોઈએ એટલે એ મૂકી પ્રશ્ન છે. How has her master been cheated by her? How has her master been cheated by her? તમે જોઈ શકો છો અહીંયા બે વાક્યો મેં પૂર્ણ ભૂતકાળના મૂક્યા છે. એ પણ આપણે જોઈ લઈએ. The robbers had attacked the travelers. તો કરતા મળી ગયો આપણને. રોબર્સ એટલે લૂંટારા થયા. આ કરતા છે લૂંટારા ધાડપાડ એ રોબર્સ. એટેક્સ એ પાસ પાર્ટિસિપલ છે અને ટ્રાવેલર્સ એ કર્મ છે. હવે તે એનું કઠિનાઈ નથી. તો એ વાક્ય આપણે પેસિવ કરીએ. કોઈ જગ્યાનો અભાવ છે એટલે ટ્રાવેલર્સનો અર્થ થાય મુસાફર.
રોબર્સનો ઉતારો. તો જુઓ આ કર્મ આગળ લઈ ગયા ક્રિયાપદનું ભૂતકૃદન એટેક ડી છે વિદ્યાર્થી એટેક પી નથી એટેક બાય ધ ટ્રાવેલર્સ વીકલી અને આ રોબર્સ. છેલ્લું વાક્ય વિદ્યાર્થી દોસ્તો આપણી પાસે છે એ પેસિવ વોઇસમાં આપણે ફેરવવાનું છે. તમે જોઈ શકશો કે એ નકાર વાક્ય છે, એમાં કોઈ કઠિનાઈ નથી. પહેલા આપણે જોઈએ આર ફંડે પ્લસ કરતા આર ક્રિયા આપણે પાસ્ટ પાર્ટિસિપલ અને આર કર્મ. આટલા શબ્દો મળી ગયા. એ વાક્યનું નેગેટિવ બનાવવાનું કામ બિલકુલ અઘરું નથી. જો આપણે પેસિવ બનાવીએ change had not been given to the passengers. પહેલા જે શબ્દો વધારવાના છે એટલે એમને શું કહેવાય? by the તો જો વિદ્યાર્થી દોસ્તો અહીંયા તમારા માટે થઈને આ પૂર્ણકાળના આટલા વાક્યો મૂક્યા છે અને એના પેસિવ વોઇસમાં આપણે ફેરવ્યા છે. તમે નિરાંતે એનો અભ્યાસ કરશો એટલે તમને સમજાઈ જશે કે આ વાક્યોનું પેસિવ વોઇસ કેવી રીતે થાય છે પૂર્ણકાળમાં. અને પછી આજ સુધી આપણે જેટલા પેસિવ વોઇસના કાળ શીખ્યા એના આધારે અહીંયા એક નાનું સરવૈયું તમારા માટે મૂક્યું છે. એ વિદ્યાર્થી દોસ્તો તમે જોઈ લેજો. અહીંયા આ યાદ રાખશો તો મને લાગે છે કે તમારા વાક્યો સાચા જ હશે. આ બધા મેં અહીંયા મૂક્યા છે. એને વિદ્યાર્થી દોસ્તો તમે નિરાંતે બેસીને એનો અભ્યાસ કરી લેજો એટલે મને લાગે છે કે તમારું કામ વધુ સરળ થઈ જશે. અહીંયા બધાનું મેં છેલ્લું સરવૈયું કાઢી તમારા માટે મૂકી દીધું. આવી રીતે છે બધું એમાં આવી ગયું. આપણે જેટલું ભણ્યા એટલું બધું મેં મૂકી દીધું છે વિદ્યાર્થી દોસ્તો. એટલે આને વાંચી લેજો નિરાંતે યાદ રાખજો. એટલે મને લાગે છે કે તમારો એ પરિચય સાચો થાય અને એ પૂછાવાનો છે. એ પરિચય સાચો થાય અને એ પૂછાવાનો છે, ફરજિયાત છે તમારા માટે. એટલે એમાં કોઈ બાંધછોડ ચાલશે નહીં. એટલે પેસિવ વોઇસ એક્ટિવમાંથી પેસિવ વોઇસનો વ્યાકરણનો મુદ્દો છે એ તમારે શીખવો જ પડે. એમાં કોઈ વિકલ્પ ચાલે તેમ નથી. અને વિદ્યાર્થી દોસ્તો 3 માર્ક આપણે જતા કરી શકીએ નહીં, કારણ કે એક માર્ક ભેગા કરી અને આપણે આખો આ માર્કનો જે પ્રાપ્તિ છે કરવાની છે વિદ્યાર્થી દોસ્તો. એટલે કશું જાતું કરવાનું નથી, બધું જ આપણે કરી લેવાનું છે. એટલે અહીંયા બહુ જ મહત્વનો 5મો ચેન્જ જે હતો એ ચેન્જ ધ વોઇસ હતો. એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાનો પરિચય જે તમને પૂછાય છે એના માટેની ચર્ચા આજે આ 18મા વિડીયોમાં હવે આપણે પૂર્ણ કરીએ છીએ. અને આજ સુધી જેટલા વિડીયોની અંદર આપણે પેસિવ વોઇસની વાત કરી છે એ બધાનો ટૂંકમાં સારાંશ મેં મૂકી દીધો છે. આ બધું ટૂંકમાં છે એટલે આને જો યાદ રાખી લેશો
તો મને લાગે છે કે તમારા બધા જ વાક્યો સાચા હશે. તો વિદ્યાર્થી દોસ્તો, અહીંયા આપણે ગ્રામરનો બહુ જ મહત્વનો મુદ્દો એક્ટિવમાંથી પેસિવમાં ફેરવો, કર્તરીમાંથી કર્મણીમાં ફેરવો એ શીખવાનો એક નમ્ર પ્રયત્ન કર્યો છે. હું આશા રાખીશ કે તમારા બધાના હૃદય સુધી આ મુદ્દો પહોંચ્યો હોય અને તમે બધા જ એમાં તૈયાર થઈ ગયા, કારણ કે ફરજિયાત છે, એ પૂછાવાનું છે, એટલે એ શીખ્યા વગર કોઈ વિકલ્પ જ નથી વિદ્યાર્થી દોસ્તો. એ તમને આવડવો જ જોઈએ. એટલે મને લાગે છે કે તમે મારા વિડીયોઝ જોશો તો તમને આવડી જશે ને. બહુ શાંતિથી અને બહુ સરળ કરીને તમને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. એટલે વિદ્યાર્થી દોસ્તો, ફરી પાછા બીજા વિડીયોમાં આપણે મળીશું. અહીંયા આપણે એક્ટિવ પેસિવનો મુદ્દો પૂર્ણ કરીએ છીએ અને ચેન્જ ધ ટેક્સના 5 ફેરફારો આપણે અહીંયા શીખી ગયા. સૌથી પહેલું જેન્ડર, ત્યાર પછી નંબર, ત્યાર પછી ટેન્સ, ત્યાર પછી પ્રોનાઉન અને નાઉન, અને છેલ્લો 5મો મુદ્દો હતો ચેન્જ ધ વોઇસ. એટલે અહીંયા વ્યાકરણના આ 5 મુદ્દાઓ આપણે ચેન્જ ધ ટેક્સ એપિસોડમાં પૂર્ણ કરીએ છીએ અને મળીશું બીજા વિડીયોમાં વિદ્યાર્થી દોસ્તો. તો ફરી મળીએ બીજા વિડીયોમાં.